જૂનાગઢના દાત્રાણા ગામમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। પૂરમાં ફસાયેલા 15 લોકોને બચાવવામાં આવ્યા, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। જૂનાગઢ ફાયર ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ભારે વરસાદમાં પૂરમાં ફસાયેલા આ 15 લોકો દાત્રાણા ગામમાં રહેતા આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, એવો વરસાદ વરસ્યો કે રેસ્ક્યુ ટીમે પહોંચીને આ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને અત્યારે કેટલો વરસાદ ત્યાં વરસ્યો છે? ચોક્કસ કે હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે દાત્રાણા ગામમાં છે ત્યાં જૂનાગઢની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં પાણી ભરાવાના કારણે લોકો પણ ફસાયા હતા। 15 જેટલા લોકોનું જે રેસ્ક્યુ કરવાનું છે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી જે બિલકુલ આભાર આપનો। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ વૃદ્ધાને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી રહ્યા છે। સ્થાનિકોની મદદથી તંત્રની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા।